ગોતતા હતા. એટલે પેલા એ જઈને પૂછ્યું, જે રસ્તે રહીને જતા હતા એમને પેલા ખેડૂતને પૂછ્યું, ભાઈ વાસદ જવું છે, કેટલો ટાઈમ લાગશે? વાસદ જવું છે, કેટલો ટાઈમ લાગશે? પણ બોલ્યા નહીં. ખેડૂત બોલ્યા નહીં. પછી પૂછ્યું, કાકા તમને કહું છું વાસદ જવું કેટલો ટાઈમ લાગશે? તોય કાકા ના બોલ્યા. પછી કને જઈને હાથ હલાઈને અંબાલાલ કહ્યું, બેરાસો તમને કહું છું વાસદ જવું કેટલો ટાઈમ લાગશે? તોય ના બોલ્યા. એટલે પેલા જયારે જવા વાળા હતા એમને વિચાર્યું કે આ હોભરતા નહીં, હા હોભરતા નહીં, બેરા હોય એવું લાગે. એટલે એમને હેડવાનું ચાલુ કર્યું. એટલે કાકા બોલ્યા, એટલે કાકા બોલ્યા 1 કલાક લાગશે. 1 કલાક લાગશે. એટલે પેલો પાછો આવ્યો કે મેં 3 વાર તમને કહ્યું, કને આઈને કહ્યું, હાથ હલાઈને તમને કહ્યું, કને આઈને મોટેથી બોલ્યો કે આ વાસદ જવું કેટલો ટાઈમ લાગશે, તોય તમે ના બોલ્યા. અને હેડ્યો તાર બોલ્યા. એની પાછળનું કારણ શું? એટલે કાકાએ કહ્યું, ભાઈ તારે વાસદ જવું છે અને તારે કેટલા ટાઈમમાં પોકાશે એ તું મને ટાઈમ પૂછો છો, એટલે મારે જોયા વગર તો કહેવાય ને. એટલે મારે પહેલા તારી ઝડપ કેટલી છે એ માપવી પડે. મારે તારી ઝડપ કેટલી છે એ માપવી પડે. આ ઝડપે જો તું હેડીશ તો કલાકમાં પહોંચી. અને જો કદાચ ઝડપ વધારું તો વહેલો પહોંચી. અને આ ઝડપમાં જો ઝડપ ઓછી કરી તો કલાક નહીં 2 કલાક. એટલે તારી ચાલ મારે પહેલા જોવી. અહીં આપણી ચાલ કેવી છે? હવે ચાલ અવળી છે અને ખોરીએ છીએ પાછું છતું. ખરું હે ચાલ અવળી છે અને ખોરીએ છીએ પાછું છતું. હવે સંતો કહે છે કે ભાઈ આ ચાલને બદલવી પડશે. તો કે સારી બદલવી તો છે પણ હવે આ સમાજ થોડોક આડે આવે છે અને આગળથી ચાલતું આવ્યું એટલે પાછું કરવું પડે. આગળથી ચાલતું એટલે પાછું કરવું પડે. એટલે સંતોએ કહ્યું કે ચાલ તારી જ્યાં સુધી તું નહીં બદલું ત્યાં સુધી તારે જે મંજિલે પહોંચવું છે તું પહોંચી શકીશ. એટલે સંતોએ ચાલ બદલાવે છે. શું બદલાવે? ચાલ. અને ચાલ બદલાવા જગતની અંદર સંત સિવાય બીજા કોઈ તમને આ ચાલ બદલાઈ શકે નહીં. બદલાઈ શકે એટલે આપણી ચાલ પહેલા બદલવી પડશે. અને એ જે રસ્તે જે અવરો રસ્તો છે બરાબર છે. હા એક ભાઈને જવું તું આસોદર અને હમણાં 6-7 દાડા ઉપર પેલું વાવાઝોડું આવ્યું અંબાલા, ત્યાં અહીં રહીને ત્યાં કર્યો તો અડાસથી. પણ બોર્ડ અહીં પહેલા જ બોર્ડ વાવાઝોડામાં ફરી ગયું. તે આસોદર બાજુનું જે બોર્ડ હતું એ બોર્ડ ફરી ગયું. વડોદ બાજુનું આસોદર એવું આમ લેટો દેખાય. ત્યાં એના મનમાં આસોદર આપા હેડ્યો વડોદ હોત વંટી જો કલ્પેશ. તો થઈને કોકને પૂછ્યું, ભાઈ આસોદર જવું છે? અવરા આયા. કઈ આયા? આપા ના જવાય. તમે આયા કઈ થી? કે અહીંયા પાછા આપા જાવ અને હેરાન જવાય. અરે કે બોર્ડ વામનું હતું, બોર્ડ આપવાનું હતું કે એ તો કે વાવાઝોડામાં ફરી. હવે વાવાઝોડામાં કઈક નો બોર્ડ ફરી ગયો. હવે જો જવું તું તો ના ઈશારા અવરા થઈ ગયા. એટલે અહીંયા આગળ સંતોનું કેવું એમ છે કે ભાઈ બોર્ડ જોઈને ના હેડતા. બોર્ડ જોઈને ના હેડતા. તો બોર્ડ ની સાથે સાથે તમારે કોઈ ભૂમિયો હોય એને તમારે પૂછી લેવું પડે. હા કારણ કે આ તો ફરેલો બોર્ડ હોય. આ જગતમાં 80% બોર્ડ એવો છે કંઈક નો ફરેલો છે. હવે એને જઈને તમે જોગ મને શું નડે છે? એ તો બોર્ડ ફરેલો હોય પછી એ તો દવરું બતાવે. જયારે બોર્ડ સીધો એટલે કયું ભૂમિયા લેજો સંગાત ભૂલ હશે તો ભૂલ બતાવશે. એટલે ભૂમિયાને આપણે પૂછવું પડશે. તો અનુભવી કોઈ આવો રે, હે અનુભવ કરવા સાચી વસ્તુ ખોડી લાવો રે, હે અનુભવ કરવા.
બજારમાં સીધું જે મળે છે બજારમાં એ કાચું સીધું છે. હા બાપા બજારમાં જે મળે છે એ સીધું કાચું. કાચું છે. એમ બોલા. એનું નામ કેવું સીધું. પણ ઘેર લાઈન જોવો ને તમે વાંકો. 70 જાતના વાંકરા હોય ને કઈ હોય કે ના હોય. હવે આ સીધો કે વાંકો? વાંકો. એટલે સીધો આપણે લાઈન સીધો કરવાનો. આપણે લાઈન સીધો સીધો કરવાનો. હવે ચલો સીધો લાયા અને મોઘા મેનો લાયા. સીધો લાયા પણ મોઘા મેનો લાયા. હવે જે મોહનથાળ બનાવવાની તમે સામગ્રી લાયા છો ને એ જે રસોઈયો બનાવવા વાળો છે એને જો મોહનથાળ શેકવાની રીત ના આવડતી હોય, ચાહણીની જો રીત ના આવડતી હોય તો આ મોહનથાળ જોમે એવું તમને ના જોમે ના જોમે નહીં મોહનથાળમાં આવે કે નહીં શીરામાં. શ્રીરામ એટલે પછી શું કહેવાય એને મોહનથાળ તો કહેવાય જ નહીં. એટલે જ કાચું સીધું છે પણ એને શેકવા વાળો એવો કોક રસોઈયો હોશિયાર લાવવો હા બાપા લાવવો પડશે કે નહીં લાવવો? હા, અને એવો જો કોઈ હથકચરો મળી ગયો અને મોહનથાળ રેલે હેડ્યા તો પીસ પડશે નહીં પડે કઈ? ના પડે. એટલે આ જગતની અંદર બજારની અંદર કાચું સીધું મળે છે. કેવું? કાચું કાચું. એને પાકું કરવા વાળા કોઈ જ્ઞાની પુરુષની પાસે જવું પડે. પડે જવું અને એ જ્ઞાની પુરુષની પાસે જઈએ ને આ કાચું સીધું જ્યારે એમને આપીએ એટલે એવાય આ પાકું કરી કરીને આપે હાલે કે ના હાલે? હાલે. પછી તમારા હાથ પકડ જાળી બેહી જ રહેવાનું. એ એની મેં તે ઊંધું ગાળી નાખે તો તમારે નહીં નહીં બોલવાનું. બોલવાનું. અલ્યા ભાઈ જોજે કે તમે ના ચિંતા કરશો. સ્વાદ મેઠો મહિનો કોથળો ઠાલવે ઠાલવે છે. પણ એ નાખે ને એ તમારે કમ્પ્લેટ કરે. આ જગતમાં મળે છે મેઠું અને એમ ચાખોદાર. જો હવે આ ખારાને જ મેઠું કે છે ખારું એનું નામ મેઠું મેઠું કેમ આ જગતની દરેક સિસ્ટમ દરેક બાબતો એવી છે. જ્યારે સંતોની પાસે જ્યારે જઈએ ત્યારે જે ખારું છે જે રસોઈયાને તમે એ ખારું આલો એટલે એવો મીઠું કરી નાખો. મેઠું હા એ જ ખારું ખરેખર ખાતી વાત એ જ ખારું પણ એવા તમને મીઠું કરી કરીને નાખે. આપે. હાલત ના હાલત છે ને તારો વાકરો આહેડી રસોઈ એમને વખણાતી નહીં હા રસોઈ એમને વખણાતી નહીં. રસોઈ મતલબ જીવન એમને વખણાતું નથી. હા એ તો કોઈ સંતમાં પુરુષે હરખું કર્યું છે તારે એ જીવન હારો દેખાય છે. દેખાય છે. બાકી આ જીવન તો એ મેઠા જેવા જ હતો હવે. આ તો ખારો પણ ખારો. કહેતા હતા મેઠું. મેઠો ખરેખર હા ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જોડે? ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું શું જોડે? અમારે ભજન મંડળ હમણાં 3 દાડા પહેલા ગયા હતા. અમે તો પેલો આ વાજા પેટી નરઘો થોડું હરખો કરીએ ને કે ભગત આ શું કરો કે આ મેરો આ તમે વગાડો ને પેલા હરખું કરે. મેં હરખું કરવું પડે કે અમે કોદાર આવું હું કે 48 વર્ષથી ભજનમાં જા કે અમે કોદાર આવું કશું હરખું કર્યું નહીં નહીં કે કોદા નહીં થાય કે ના અમે તો આવું આવડતું જ નહીં. નહીં. કે આ કેવું કે છે હા. તેમાં કા ત્રીજી કારી ચોથી કારી ના 5 સફેદ ને આવું બધું હરખું નરગન કરવા કરવા પડે કે ના કરવો કરવા પડે. પડે. અને જો તમે હરખો ના કરો ને તો ઘરો બગાડે. એટલે અમે તો કે ગાય જ રાખ્યું તેમ હું તો વગાડ કરો ને માં તો જેટલાય ગઈ ગયેલો ઘરો બેહાડી જતા હોત ને. જતા રહીએ. પણ આવું મેરિયા વગરનું ગાવતે પછી ઘરો બેહાડી રાગ તો ના જ બેહાય. રાગ ના દે ગરું બેહે અને હવે આ રાગ બેઠો એમ. રાગ તો આવા કોઈ સંતો જ્યારે મળે અને સંતમાં પુરુષ જ્યારે મળે ત્યારે એ રાગ બેહાડે અને રાગ બેહી જાય ને પછી આની ભટકડ મટી મટી જાય કે ના મટી જાય. હા અને એ રાગ બેહાડવા વાળા આવા
એવા કોઈ જ્ઞાની પુરુષની પાસે જ્યારે આ કાચું સીધું લઈને તમે જાઓ અને કાચું સીધું લઈને તમે જાઓ પછી અને જે પાકું એવા કરી આલે અને પછી એની તમારી આખી નાત જમે, આખો વ્યવહાર તમારો જમે, જમે કે ના જમે? અને વ્યવહારમાં કોઈ ખોમી ના કાઢે એવો મળે કે ના મળે? જો જલાની કોઈ ખોમી ના કાઢી, ટૂંકાની, જલાની, અખાની, ભોજાની, મીરાની, નરસિંહની કોઈ ખોમી ના કાઢી, પણ એમની રસોઈ વખાણવાનું ચાલુ કરી, એમની જ રસોઈની જે બોલાડે આપણા ડોહાની જેટલી પેઢીઓ જતી રહે આપણા, કોઈ આપણા ડોહાની જે બોલાડતું અને પેરોની બોલે છે કે નહીં? કેમ? રસોઈ એમને હરખી કરી એટલે આ જીવનને સરખું કરવું. હા બાપુ, બરાબર. હા, એટલે કહ્યું ભાઈ નોમ નગર થી આવી જોન સુરતાને પરણાવો. આપણે છોકરો પરણાયો પણ હજુ સુરતા કુંવારી છે એનું છે. તો સુરતા કુંવારી છે મતલબ કે આપણે આપણી દીકરીને પરણાવી હોય તો ઊંચા ઘરનો છોકરો જોઈએ. કેવા ઘરનો જોઈએ? ઊંચા ઘરનો છોકરો જોઈએ. એનું કુટુંબ સારું જોઈએ. એ છોકરો દેખાવે પણ સારો જોઈએ, એના વ્યવહાર પણ સારા જોઈએ, એના નામે પણ થોડી મિલકત પણ હોવી જોઈએ, એ કમાતો હોવો જોઈએ, એ કમાતો હોવો જોઈએ, દીકરીને મેચ થાય એવું એનું રૂપ પાછું હોવું જોઈએ. ખરું કે વેવાણ મેઢા હોય ચાલે, કહેશે કે છોકરો સારો પણ વેવણ થોડો મેઢો છે એ તો હશે, હવે તો રહેવાનું છે એટલે એવું ચાલી જશે. હા, ઘણા ખરા એવું કે છે કે વેવણ સારો છે પણ ઘરમાં વેવાઈ નું રાજ હોય એવું લાગતું પેલો અડધો જ કલાક રોકાય એમ જ આખા ઘરનો તાક કાઢે. મને એ નહીં સમજાતું, હમણાં તો સારું તાર અડધા કલાક નહીં હાચવી લેવાતું, ના હાચવાયા. હા, એ વ્યવહાર જે છે ને એ ડોરા આવી જ જાય, આવે કે ના આવે? અડધો કલાક હચવાતું નહીં અને એટલું જો વ્યવહાર સચવાઈ જાય તો આ બધું રાગે પડી જાય. તો એક દીકરીને પરણાવવા માટે ઊંચા ઘરનો દીકરો જોઈએ, થોડી મિલકત જોઈએ, થોડો કમાતો જોઈએ, થોડો ભણેલો જોઈએ, એના વ્યવહાર સારા જોઈએ, આવું બધું આપણે જોઈએ છીએ. તો એક સુરતાને પરણાવવા માટે પણ ઊંચા ઘરનો છોકરો જોઈએ. કેવા ઘરનો? ઊંચા કુટુંબનો, ઊંચા ઘરનો છોકરો જોઈએ. હા, અને ઊંચા ઘરનો એટલે સારા કુળનો છોકરો જોઈએ. જોઈએ કે ના જોઈએ? તો સુરતાનું લગ્ન શબ્દની હાથે કરાવવાનું. કોની હાથે? સુરતાનું લગ્ન શબ્દ હાથે કરાવવાનું. તો ઊંચા કુળનો શબ્દ જોઈએ. કેવા કુળનો? ઊંચા કુળનો શબ્દ જે હોય એ શબ્દ એવો હોય પાછો મીરો કે એવા વરને શું વરુ આજ જન્મે ને કાલ મરી જાય, વરુ તો એવા વરને વરુ મારો ચૂંડલો અમર થઈ જાય, એવાની સાથે લગન, એવા શબ્દની હાથે વરુ કે મારો ચૂંડલો અમર થઈ જાય. ખરો બાપ. ચૂંદડી તો એવી વરીએ રે એ સાહેલી મારી, ફાટે નહીં તૂટે નહીં, રંગ એનો જાયા નહીં રે એ સાહેલી મારી. અહીં ઓળો ઓઢવાનો આવે છે, પેન જેવા ઉઢારવાનો આવે ને અહીં આવે તો એવી ચૂંદડી ઓળું કે છે એનો રંગ ક્યારે જાય નહીં અને ફાટે નહીં અને તૂટે નહીં. હા બાબા, હાથ 2 જ મહિનામાં ફાટી જાય. મહારાજ અહીંયા ગયો તો પણ કે છે હવા મહિનાની બાધા લીધી કે ના બરકત આવી, બીજે જાય જો પેલી ફાટી ફાટી. એટલે એવું નહીં, તમારે કોઈ ભજનના જે શબ્દો મૂક્યા છે નહળ પેલી ઓઢણીઓ પહેરવા ઓઢાવા હતું નહીં મૂક્યા, એ સિદ્ધાંત તરફ જવાનું. ખરો બાપુ. શું કરવા? સિદ્ધાંત તરફ જવાનું. ડોક્ટર ઇન્જેક્શન મેળે છે પણ તમારા દર્દને મટાડવામાં, કેપ્સ્યુલ આલે છે પણ દર્દને
મટાડવા માટે ને કેપ્સ્યુલો ખાલી ગરવા હતું નહીં આવતા. તમારા દર્દને મટાડવા માટે આવે છે. અને એ કેપ્સ્યુલ ની અંદર 50 ગોળીઓ હોય નાની નાની. એ 50 ગોળીઓ તમને ખાતો કંટાળો ના આવે એટલા હતું હમણાં એવી કેપ્સ્યુલ બનાવી અને મહી ભરી દીધી. આ ઉપરવાળા એવી કેપ્સ્યુલો બનાવીશ. એક સાધે સબ સદાય એક એવી કેપ્સ્યુલ બનાવી દીધી અને એ તમે ઘરી જાઓ એટલે મહી જઈને પછી પેલી ફૂટે. ઉપલી જે પેકિંગ હોય મહી જઈને વાંકર એ પેકિંગ એવું તમને રબડ જેવું લાગે. પણ આ સંતોની એક કેપ્સ્યુલ એવી મહી ઉતરે ને પછી મહી જઈને અસર કરવાનું ચાલુ કરે. કરેક ના કરે મહી જઈને અસર કરવાનું ચાલુ કરે એટલે સૌ પ્રથમ પેલા નજર બદલાય. નજર બદલાય એટલે જોવાની દ્રષ્ટિ બદલાય. જોવાની દ્રષ્ટિ બદલાય. મહારાજે કહ્યું મારી નજર ને વારી. મારી નજર ને વારી. એ નજર વર્યા પછી જે કાશ્ય દેખાતું હતું ને એ અહીં કને દેખાય. અને આવું થાય તો સમજી લેવું નજર વરી. હા અને પેણે નજર વારે એટલે તરત ડોબો નહીં ઉભો રહેતો. એ નજર વારે એટલે છોકરો રડતો બંધ નહીં થતો. એ રીત તો છે જ નજર વારવા. પણ એ પેલા રડતો હોય એ બંધ થાય વિઠ્ઠલ. ના ઉભો રહે તો હોય ઉભો રહે. અહીં આગળ જેની નજર વરે એને આઘું દેખાતું હોય, દ્વારકા ખોરતો હોય, ડાકો ખોરતો હોય કે ગમે તો ખોરતો હોય, એની નજર વરે એટલે તરત એના નજીક દેખાય. દેખાય કે ના? આ જુક્તિ મહારાજની પાસે છે. ખરો બાપ. એટલે ઊંચા કુળનો છોકરો જોઈએ એટલે ઊંચા કુળનો શબ્દ જોઈએ. એ શબ્દ એવો જોઈએ વિઠ્ઠલ મહારાજ. અરે બાપુ. હા અને એ શબ્દની સાથે લગ્ન થયા પછી એને ક્યારે રંડાપો ના આવે. હા એને કહ્યું મીરાબાઈએ કેવા વરને વરુ મારો ચૂંડલો અમર થઈ જાય એવા શબ્દની હાથે હું વિવાહ કરું. હા ધ્વન રાખજો કહ્યું છે કે ભાઈ અજવાળિયા દેશની દીકરી જેનું લગ્ન અંધારિયા દેશમાં થયું. અજવાળિયા દેશની દીકરી જેનું લગ્ન અંધારિયા દેશમાં થયું. તારા અંધારિયા દેશના નિયમ કેવા હતા? અંધારિયા દેશના નિયમ હતા ભેંસો વલોવાની, દૂધ આખરવાનું અને વલવાણું કરવાનું. એનું જે મોખણ નીકળે એ ગામમાં ઉકેડે રેડિયા હોય અને છાશ આખા ગામમાં વેચવા. આ અંધારિયા દેશના નિયમ. મોખણ એનું જે નીકળે ઉકેડે રેડિયાવાનું અને છાશ ભગો વાલન બધોય નાલવાની. બોલાઈ નાલવાની. લઈ જાવ છાશ, લઈ જાવ છાશ. મોખણ નહીં આલવાનું, મોખણ ઉકેડે જાય. આ અંધારિયા દેશના નિયમ. આ અંધારિયા દેશના એને પાછો નિયમ બીજો એક એવો તો હોજ પડે એટલે અંધારું લેચવા. એમાં પાછા ફરિયાદ ઘરો ઘરો બાંધેલો નક્કી કરેલો. ફરિયાવાળા આજ આ ફરિયાવાળા કાલ પેલા ફરિયાવાળા હાથ દાડામાં હાથ ફરિયાવાળા નક્કી કરેલો. હોજ પડે એટલે અંધારું લેચવા. અંધારું ઉલે તો હવાર થાય. એટલે ઘેર ઘેર હુપડો રાખે. અમે હોજણા ખાઈ લે. અંધારું વારો આવે ને એટલે અમે હોજણા ખાઈ લે અને અમે હોજણા હુપડો આખી રાત. હવા સૂર્ય ઉગે તા પાછા આમ આનંદ કરે. ઊંઘી ગયો. આવા હુપડા ઉલે છે ઉગે ભાઈ. આવો નિયમ. આ દીકરી જયારે પરણીને સાસરે આવી તારા નિયમ જોયા ને તે અચક પામી. મારું અને બીજે જ દાળ પરણીને આવીને બીજે દાળ એનો જ ઘરમાં વારો આવ્યો અંધારું. એટલે બધા વાતો કરે હજે ખાઈ લો અંધારું લેવાનું. ત્યાં નવી વહુ આવી પરણીને આવી કે અંધારું લેવાનું એ જ એ તને બેટા ખબર નહીં. હા હું એવું કહ્યું તને ખબર નહીં કે તું ના ઉલેચીશ એ તો અમે ઉલેચીશ. પણ છે શું કે છે એટલે એને વિગતવાર જોવાણ્યું કે અંધારું પડે ને એટલે આપણે ઉલેચવું પડે અને એ વારો આજે આપણો. પણ કે બા હું ઉલેચવા લાગુ કે એમ શું હતો છે મારે આઈ તો આ કરવાનું જ છે. હું ઉલેચવા લાગુ કે
તો કે નાના બેટા તારા ના ઉલેચવાય કે અને હું તું હજુ પહેરીને આવીશું ને તરત જો તું અંધારું ઉલેચું તો મારી ગામમાં વાતો કર કે આ નવાઈ ની કે નવી વહુ નહીં કે અંધારું ઉલેચવડાય ઉપડું આપણે વધારવાનું નહીં એટલે ના તા કે ના હું ઉલેચવાના એટલે ઘણી વખત જૂઠાની જોડે જૂઠું ઘણી વખત કરી લેવું પડતું છે. એટલે જોવા હતું સિસ્ટમ ને જોવા હતું એટલે સિસ્ટમ ને જોવા હતું અને ઉલેચવાનું ચાલુ કર્યું ઊંઘી તો નહીં પણ જોયું મારું સારું કે હા ઉપડે ના ઉલેચાયા એટલે ફરી 2 દાડા જવા દીધા પછી પાછું પેલું વલોણું કર્યું સાસુબાએ તગારું ભર્યું આખું મોખણ અને ઉકેડે રેડવા હેડ્યા વહુ કે લાવ બા હું લઈ લઉં કે નાના બેટા તારા ના લે અરે પણ હું લઉં કે છે મારે કરવાનું જ છે ને અને હવે ખૂંચવીને લઈ લીધું માથે લઈને હેડ્યો અને ઉકેડે જેને એમનો ઉકેડો તો જે રેડ્યું તા તો બધાય ઉકેડા ધોરા ધપ દે બધાય ઉકેડા આખા ગામનું મોખણ ઉકેડે જાય ધોન રાખજો પાછું આ ગહન જતું ના આપણા ઘરનું જીવનનું દરેકનું ઘણું ખરું મોખણ નહીં લઈ જવા જેવું નહીં રેડવા જેવું તો જાય છે અને આ છાશમાં શું આગ એ પીવાય છે મોખણ ઉકેડે જાય કોણે બધા ઉકેડા જોયા હા શું દશા ફરી પાછું અઠવાડિયું થયું પાછો હમનો વારો આવ્યો એટલે હવે કહી દીધું બપોરથી આજ તમારે કોઈનું અંધારું ઉલેચવાનું નહીં હું એકલી ઉલેચી તું એકલી હા આ તો હા હું ખોરતી હતી જ તે અને નણંદે ખોરતી અત્યારે ખોર જ છે બટકાડી દો વાહન ગહણ થતા નણંદબા તોય બેહવા ગયો પેલો બચારો ગજી હાહુ તૈયાર જ છે ને કોમ આપવા હાહુ એ કહ્યું શ્વાન ઉલેચતી ગયા એટલે ચાલુ કર્યું ભાઈ ઓણા બધા ખાઈ પીને ઊંઘી જ જાય તારું મારીને ઊંઘી ગયો પાછો એ બૂમ પાડે તો આપણે ન્યા કરવાનું ઘણી થાકી જશે આ તો અડધો કલાક જેવું ભાઈ આમ આમ કર્યું પછી જે હુપડું ઓટલી ઉપર મેલીને બેઠી બેસીને વિચાર કર્યો કે મારું હારું હવે કંઈક રસ્તો કરવો પડશે એટલે તગારું લીધું અને ગામના ઉકેડે જે મોખણ હતું ઉજેડી લાવી અને ઘેર લાવીને ડબ્બામાં ચડાયું ભાઈ તરીએ ભઠ્ઠી લગાડી અને જે મોખણ તાવવાનું ચાલુ કર્યું અને એનીમાં છાશનો ભાગ હતો તો લગીને ચચરાટ થાય કે ના થાય અહીં છાશનો ભાગ હોય તો સુધી ચચરાટ થાય આમ કઈ નાખું તેમ કઈ નાખું ફલાણું કઈ નાખું આ બધા ચચરાટ છે સમજી લેવું કે આ મોખણમાં છાશનો ભાગ છે આ મોખણમાં છાશનો ભાગ પણ એ તો જયારે ઘી બરોબર દર્શન થશે ને એટલે ચચરાટ મટી જશે પછી ચચરાટ નહીં થાય અને ચચરાટ બંધ થાય એટલે ઉતાર લેવાનો જ્યાં સુધી ચચરાટ હોય તો સુધી આ ચૂલે ઉતારવાનું હા મનની તૃષ્ણા જેની દૂર થઈ ને અને ચચરાટ ઓછા થયા તારે થયું હજુ જો ચચરાટ હોય મહેરબાની કરી હજુ તપેલી ઉતારશો નહીં ચચરાટ બહારી મેલો એ ચચરાટ ઓછો થયો ને પછી તો વણે જે ઘી તાયું પછી તો ઘરમાંથી રૂ લાવી અને દીવા કરીને જે ફરીએ ઘેર આમ હરગાયા દીવા રાતના 12 વાગ્યા તા તો ઘેર દીવા મજવાળું થઈ ગયું લોકો વિચાર કરે ફરી આમ ગામમાં વિચાર કરે સૂરજ વહેલો ઉગ્યો